વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બલિહારી શહેરના નિઝામપુરા રોડ પર ડ્રેનેજની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે અને જેનો શિકાર બન્યા છે અહીંથી પસાર થતા વાહન ચાલકો, કારણ કે તેમને અહીંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે। જે તરફ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું એ તરફનો રોડ બેસી ગયો છે, ફૂટપાથ પણ તૂટી ગયો છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। તેમના દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી। અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ખુલ્લા ખાડામાં કોઈ પડી જાય તેની બીક લોકોને સતાવી રહી છે। આસપાસ દુકાનો આવેલી છે, દુકાનદારો પણ ભયમાં જીવી રહ્યા છે, કારણ કે અહીં ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી તેને અધૂરી છોડી દેવામાં આવી છે। હાલ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ વરસાદના પાણી પણ ખાડામાં ભરાઈ રહ્યું છે। એક તરફનો આખો રોડ જ ડ્રેનેજની કામગીરીના કારણે બેસી ગયો છે, ફૂટપાથ પણ તૂટી ગયો છે, પરંતુ તેમ છતાંય તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું ને એ કામગીરી કરવામાં નથી આવી રહી। મોન્સૂન આવી ગયું છે તેમ છતાંય પાલિકાએ આ કામગીરી અધૂરી છોડી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બેન, આ કયો એરિયા છે? આ નિઝામપુરા મેઇન રોડ। અચ્છા, શું થયું છે અત્યારે અહીંયા ગાડી? એકચ્યુઅલી અહીંયા છે ને આપણે વરસાદી ગટર હતી, એની દિવાલ ગયા વર્ષે પડી ગઈ હતી, એટલે આ વર્ષે ખોદી અને દિવાલ ચણી છે, પણ હજી આ કંઈ ભરવા આવ્યા નથી। એ અંદર પુરાણ કરવાનું છે, હવે એ પૂરું છે ત્યારે ખબર નહીં હવે ક્યારે કરશે, મને ખબર નથી। પણ બિલકુલ ફૂટપાથને અડીને જ આ બધું થયું છે, તો લાગે છે, ડર લાગે છે કે આ ફૂટપાથથી ડર નહીં, કાલે તો અહીંયા પેલો જીબીનો થાંભલો હતો એ 1 વર્ષે નીકળ્યો, તે જીબીનો થાંભલો હતો ને એ કાલે જ કાઢ્યો અને એ પડે એવો જ હતો, એમ કે કાલે પડે તો અમારી ઉપર પડે ને કાં રોડ ઉપર પડે, ગમે તે કાલે જીબીવાળાએ એ થાંભલો તો કાઢી નાખ્યો, બાકી થાંભલો અહીંયા વચ્ચે જ હતો આ બધું ખોદ્યું ત્યારે। તમને ડર લાગે છે અહીંયા ગાડી? ડર તો લાગે ને ભાઈ, કેમ ના લાગે? મને મોતની ડર તો હોય ને દરેકને। તો આ વરસાદ તો માંડ વરસાદ તો શરૂ થયો છે ને પહેલા જ આવું થયું? આ 100% કેમ નહીં, પરિસ્થિતિ તો ખરાબ જ છે અને અમારા ધંધામાં અસર પડે છે। મેઇન વસ્તુ તો પાર્કિંગ ન મળે, હવે પાર્કિંગ મળે તો બિચારા છોકરા દૂર સુધી પાર્કિંગ કરે, આજુબાજુ ત્યાં ના કરાય પાર્કિંગ, એટલે ધંધામાં એ ખાસો ફરક પડી ગયો, અડધો ધંધો થઈ ગયો। લોકો અહીંયા ગાડી આવે તમારે ત્યાં આવે છે, આ વસ્તુ જોઈને શું કહે છે? એવું જ કે ને કે આ ક્યારે પૂરાશે ને શું થશે ખબર નહીં, ભગવાન જાણે। અને એ લોકોની પાર્કિંગમાં પ્રોબ્લેમ તો થાય ને, અને ઉંમરલાયક આવે એ તો જરીક બી થાય તો અંદર પડી જાય બિચારા। ઉંમરલાયક પાલિકાએ કામગીરી કરવી જોઈએ કે પછી? 100% કરવી જોઈએ, કેમ ના કરે? કરશે એ ખબર નહીં કે પાલિકા કામ કરશે કે નહીં એ ખબર નથી, પણ ખોદીને તો ગયા છે। હવે તમને ડર લાગે છે? ડર તો લાગે ને, કેમ ના લાગે? મરવાનો ડર ના લાગે કોઈને? જયશ્રી મિસ્ત્રી।